ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં અંગદાન પ્રાપ્ત થયું ને એ હાર્ટ હતું. જ્યારે મોસમ ખરાબીના હિસાબે અને અન્ય પ્રોબ્લેમ્સના હિસાબે એ દાન આવેલું ઓર્ગનને સિવિલ અમદાવાદ સુધી પહોંચાડવા માટે વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. રેલવે પ્રશાસન અને પોલીસ પ્રશાસનને સાથે આરોગ્ય વિભાગની આખી ટીમ યાની કે સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા એક ધબકતું હૃદય એ અમદાવાદના એક પેશન્ટની અંદર ટ્રાન્સપ્લાન્ટ માટેનું એક કોરિડોરમાં સફળતા પ્રાપ્ત થઈ છે, જે વિશ્વનો કદાચ પહેલો આ બનાવ હશે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઊભી કરેલી વ્યવસ્થા આજે લોકોને કેટલી ઉપયોગમાં આવે. વંદે ભારત નામ સાંભળતા જ આપણે એક રેલવેનું જે જૂનું ચિત્ર હતું એ એકદમ દુનિયા લેવલનું ચિત્ર આપણે યાદ આવે અને આજે એ સાબિત થયું છે કે એ ટ્રેનો કેટલા પરફેક્ટ ટાઈમથી ચાલે છે અને આ પરફેક્ટ ટાઈમ સુધી ત્યાં એ પહોંચાડવામાં આવ્યું છે. ઓર્ગન ડોનેશન કરનાર પરિવારને હું નતમસ્તકે વંદન કરું છું. ગુમાવેલા વ્યક્તિ અને એમના દુઃખ આવે પડેલા પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું અને નવા હાર્ટ જેમને પ્રાપ્ત થશે એમના પરિવારની અંદર ખુશી હશે. એ ખુશી પણ એ એમને વર્ણવી ન શકે એવી હશે. તો ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે, સેફ થયું છે. ત્યારે આજે ગર્વની સાથે વાત કરીએ કે ગુજરાતની ઓર્ગન ડોનેશન કરતી જાગૃત કરતી તમામ NGO, અમારા સિવિલના તમામ સ્ટાફોને હું નતમસ્તકે વંદન કરું છું, એમને અભિનંદન કરું છું. અને આ પ્રવૃત્તિ દુનિયાભરમાં જ્યાં આ ન્યૂઝને આ સંવેદના છે, આ એક માનવીયતા અભિગમનો પહેલો પ્રયોગ હતો જે સફળ થયો છે, જે પ્રશાસનની આ એક કરવાની શ્રેષ્ઠ રીતને લોકોએ બિરદાવી છે. બિરદાવતા સાથે હું પણ એમને વંદન કરું છું.